નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર બાયોલોજીમાં ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિની અંદર દ્વિઅંગી વનસ્પતિની આપણે વાત કરશું. દ્વિઅંગીઓ, જો આ વનસ્પતિ શરૂઆતનો ભાગ આપણે કીધું લીલ, આમ તો એને એકાંગી કહી શકીએ. આ દ્વિઅંગી એટલે અહીંયા માઇનોર પ્રકાંડ અને પર્ણ જેવી રચના છે, પણ સંપૂર્ણ વિકસિત નથી આવી રચના, એટલે એને દ્વિઅંગી તરીકે બ્રાયોફાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. પેશી રચનાઓ થોડી થોડી જોવા મળે છે. તો દ્વિઅંગી વનસ્પતિને આમ તો વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે આવી વનસ્પતિ સૃષ્ટિ દ્વિઅંગીની વાત કરીએ છીએ. દ્વિઅંગી વનસ્પતિની અંદર વિવિધ પ્રકારના મોસ, લીવરવર્ટ્સ અને હોર્નવર્ટ્સનો સમાવેશ થાય છે. અને જે ટેકરીઓમાં કે નિવાસ સ્થાનોની વાત કરીએ, ટેકરીઓમાં ભેજયુક્ત છાયાપ્રિય વિસ્તારોમાં સામાન્ય રીતે તે વિકાસ પામતી, વૃદ્ધિ પામતી જોવા મળે. એટલે દ્વિઅંગી વનસ્પતિઓ કાં તો બીજા વૃક્ષોનો છાયો હોય ત્યાં, અથવા તો ટેકરીઓના ભાગે જ્યાં ભેજવાળો ખૂબ જ પ્રમાણ હોય અને છાયાવાળો વિસ્તાર હોય એવા વિસ્તારની અંદર આ વનસ્પતિ જોવા મળે છે. દ્વિઅંગીઓને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ પણ કહેવામાં આવે છે, કારણ કે આ પાણી વગર આ વનસ્પતિ થઈ શકતી નથી, કારણ કે એના લિંગી પ્રજનન માટે પાણી આવશ્યક છે. અને એટલે પાણીની આવશ્યકતા હોય અને પાણીની બહાર કાંઠાના વિસ્તારોમાં રહે છે, ભેજવાળા વિસ્તારોમાં રહે છે. એટલે ઉભયજીવી એટલા માટે કહેવામાં આવે છે, સંપૂર્ણ પાણીની અંદર એ નથી થતી અને સાવ પાણીની બહાર નહીં. અમુક સમય માટે પાણીની આવશ્યકતા હોય, અમુક સમય માટે એની જરૂરિયાત ન હોય. અને એટલે એને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે વનસ્પતિ જમીન પર પણ જીવિત રહી શકે છે, પરંતુ લિંગી પ્રજનન માટે પાણી પર આધારિત હોય છે. અને લિંગી પ્રજનન માટે પાણી પર આધારિત છે, માટે એને ઉભયજીવી તરીકે ઓળખાય છે. તે હંમેશા ભીની, ભેજયુક્ત અને છાયાવાળા સ્થાનોએ વસવાટ કરે છે. આવા વિસ્તારોમાં તે વસે છે. એટલે એના વસવાટની વાત કરીએ તો ભીની, ભેજયુક્ત અને છાયાવાળા સ્થાનોમાં જોવા મળે. આ ઉપરાંત તેઓ વેરાન ખડકો કે જમીન પર વનસ્પતિના અનુક્રમણમાં મહત્વનો ભાગ ભજવે છે. અનુક્રમણ શું? અનુક્રમણ કેને કહેશું? જ્યાં એવો વસવાટ છે, કોઈ પણ પ્રકારના સજીવનું અસ્તિત્વ જ નથી, પણ ધીમે ધીમે સજીવનો અહીંયા વિકાસ થતો જાય. માનો કે જ્વાળામુખી ફાટ્યો ને એક પર્વત થઈ ગયું, તો અહીંયા પહેલેથી સજીવો અસ્તિત્વમાં નહીં હોય. હવે પહેલાં તો અહીંયા એકદમ ખડક હશે, તો ધીમે ધીમે કેટલા બધા હજારો વર્ષ પછી અહીંયા ક્ષરણની એવી પ્રક્રિયાઓ થતાં ત્યાં માટીના કણ ને એવું બધું ભેગું થશે. એમ કરતાં અહીંયા સૌપ્રથમ લીલનો વસવાટ થાય અને લીલ અને લાઇકેન જેવા સજીવો આવે, અને એમ થતાં દ્વિઅંગી વનસ્પતિ આવે. એટલે વેરાન ખડકો, જો વેરાન શબ્દ એટલે કીધું કે અહીંયા પેલા કોઈ સજીવ નહોતા, અથવા આવી વેરાન જમીન પર ધીમે ધીમે સૌપ્રથમ લીલ અને એવા સજીવોને, ત્યાર પછી દ્વિઅંગી જેવી વનસ્પતિ છે એ ત્યાં આવે છે. આમ અનુક્રમણ ક્રમશઃ દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત, અનાવૃત, બીજધારી વનસ્પતિઓનો સમાવેશ થાય અને સમગ્ર સજીવ સૃષ્ટિ અને એક નિવસન તંત્ર સર્જાય. એટલે કોઈ સજીવનું અસ્તિત્વ નહોતું, ત્યાં નિવસન તંત્રની પ્રક્રિયા થઈ, ત્યાં સુધી ક્રમશઃ સજીવની સંખ્યામાં જે વધારો થાય એ અનુક્રમણની પ્રક્રિયા છે. 12મા ધોરણમાં ડિટેલમાં ભણવાના છે. આ અનુક્રમણની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે દ્વિઅંગી. એટલે જ્યાં વસવાટ ખાલીખમ હતો, કોઈ સજીવ જ નહોતા, ત્યાં શરૂઆતના સમયમાં લીલ અને દ્વિઅંગી જેવા સજીવોનો વસવાટ થાય, લાઇકેન જેવા સજીવો વસવાટ કરે છે, અને એટલે અનુક્રમણમાં મહત્વનો ભાગ. અને દ્વિઅંગી વનસ્પતિનો દેહ લીલના વાનસ્પતિક દેહ કરતાં ખૂબ જ વિભેદિત હોય છે. તે પણ સુકાઈ ધરાવે છે, બહુ જટિલ પેશી રચના નથી, એટલે કે અહીંયા સ્પષ્ટ રીતે અંગ વિભાજિત નથી થયા અંગમાં, અને એટલે સ્પષ્ટ અંગ જોવા મળતા નથી. એટલે અહીંયા પણ એને સુકાઈ તરીકે ઓળખવામાં આવે, અને પ્રાથમિક પ્રકારની પેશી રચનાઓ જોવા મળે છે. અને તેનું સુકાઈ પથરાયેલ કે ટટ્ટાર હોય છે. એટલે એનો દેહ છે કાં તો આવો પથરાયેલો હોય અને કાં આવો ટટ્ટાર હોય છે. અને આના દેહમાં એક કોષીય કે બહુકોષીય મૂલાંગો દ્વારા આધારક સાથે ચોટેલ હોય. હવે જો એક બહુ અગત્યની વસ્તુ છે, એક કોષીય કે બહુકોષીય મૂલાંગો. એટલે અહીંયા મૂલાંગો છે એક કોષીય કે બહુકોષીય, આ મૂળ નથી, પણ મૂળ જેવી પ્રાથમિક રચના છે, એક કોષીય અથવા તો બહુકોષીય મૂલાંગો આવેલા હોય અને એના સાથે આધાર સાથે ચોટેલું રહે છે. એટલે કે દ્વિઅંગી વનસ્પતિનો દેહ છે લીલના વાનસ્પતિક દેહ કરતાં ઘણો વિભેદિત જોવા મળે છે. અહીંયા થોડી પેશી રચનાઓ છે, જ્યારે લીલની અંદર કોષો સમૂહમાં ખાલી રહેતા હતા, એમ પેશી જટિલ નહોતી, ડેવલપ નહોતી થયેલી. પણ દ્વિઅંગી વનસ્પતિઓમાં પ્રાથમિક પ્રકારની પેશીઓ જોવા મળે છે, અને એટલે એના કરતાં વિભેદિત કહેવામાં આવે છે. અને વળી પાછું એનું સુકાય છે કાં તો પથરાયેલું કે ટટ્ટાર હોય છે, પણ એની સાથે એક કોષીય કે બહુકોષીય મૂલાંગો હોય અને તેના દ્વારા એ આધાર સાથે જોડાયેલું રહે છે. પણ બહુ અગત્યની વાત કરી છે કે એટલે કે દ્વિઅંગી વનસ્પતિ સાચા મૂળ, પ્રકાંડ કે પર્ણ ધરાવતા નથી, અને તેઓ મૂળ જેવી, પર્ણ જેવી ને પ્રકાંડ જેવી રચના ધરાવે છે. એ સાચા મૂળ, પ્રકાંડ કે પર્ણ નથી ધરાવતા, પણ મૂળ જેવા મૂલાંગો ધરાવે છે. અરે પ્રકાંડ જેવી રચના આપણને દેખાય છે પ્રકાંડ જેવું, પણ એમાં પેશી રચનાકીય રીતે પ્રકાંડ નથી. પર્ણ જેવી રચના દેખાય પણ જો પર્ણ જેવું લાગે, પણ એ વાસ્તવિક પર્ણ નથી. એટલે અહીંયા બહુ અગત્યની વાત કરી છે કે સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણ નથી, પણ તે મૂળ જેવી રચના ધરાવે,
પર્ણ જેવી કે પ્રકાંડ જેવી રચનાઓ ધરાવી શકે છે. અને તેથી આ દ્વિઅંગી વનસ્પતિ છે એ દ્વિઅંગી વનસ્પતિને આમ સંપૂર્ણ રીતે મૂળ પ્રકાંડ પર્ણની અંદર એનું દેહનું આયોજન નથી અને એટલે જ એમના દેહને આપણે સુકાઈ કહીએ છીએ. પણ દ્વિઅંગી વનસ્પતિનો જે મુખ્ય દેહ તમે લ્યો એ એકકીય હોય છે, એટલે કે એની જન્યોજનક અવસ્થા છે મુખ્ય છે. એટલે અહીંયા તમને દ્વિઅંગી વનસ્પતિનો જે મુખ્ય અવસ્થા દેખાય એ મુખ્ય અવસ્થા હંમેશા એકકીય હોય છે. આ પણ મગજમારી, એકકીય, આ એકકીય છે અને તે જન્યુઓ ઉત્પન્ન કરે છે. જો આ મુખ્ય અવસ્થા છે એ જન્યુઓ ઉત્પન્ન કરે છે અને જન્યુઓ ઉત્પન્ન કરે એટલે એને જન્યુજનક અવસ્થા કહેવાય. જન્યુજનક, જન્યુનું નિર્માણ કરે, જનક એટલે પિતા. આ મુખ્ય અવસ્થા જન્યુઓનું નિર્માણ કરે માટે એને જન્યુજનક કહે છે. અને દ્વિઅંગી વનસ્પતિની અંદર લિંગી અંગો બહુકોષીય હોય છે. બહુ અગત્યની વાત કરું, લીલમાં લિંગી અંગો એક કોષીય અને ખુલ્લા હોય છે, જ્યારે દ્વિઅંગી વનસ્પતિના લિંગી અંગો બહુકોષીય છે અને તેની ફરતે વંધ્ય કોષોનું આવરણ છે. તમે જો નર લિંગી અંગ છે તેને પૂજન્યુધાની એન્થ્રેડિયમ કહેવાય. આ માનો કે દ્વિઅંગી વનસ્પતિમાં મોસ છે, મોસ. આ મોસ જેવી વનસ્પતિની અંદર અહીંયા પૂજન્યુધાની સર્જાય છે. આ પૂજન્યુધાનીને જો આપણે ડિટેલમાં મોટી કરીને જોઈએ તો આવી દેખાય. આ પૂજન્યુધાનીની ફરતે જે કોષોનું આવરણ તમને જે અહીંયા દેખાય છે એ વંધ્ય કોષો છે, એટલે કે એ ફળદ્રુપ કોષો નથી, ફલનની પ્રક્રિયા સાથે સંકળાયેલા ન કોષો, વંધ્ય કોષો. એટલે લિંગી અંગોની ફરતે વંધ્ય કોષોનું આવરણ, પણ લિંગી અંગો બહુકોષીય છે. નર લિંગી અંગને પૂજન્યુધાની કહેવાય અને એની અંદર જો આવા પૂજન્યુ સર્જાય છે. કોષ વિભાજન, આના કોષો બધા એકકીય જ છે, એના સંભાજનથી એમાં નરજન્યુઓનું નિર્માણ થાય છે. અને આ નરજન્યુઓ દ્વિકશાધારી, અને દ્વિકશાધારી છે એટલે એને ચલપૂજન્યુ કહેવામાં આવે. ચલપૂજન્યુ કશા ધરાવે છે, પાણીમાં કે એમાં ગતિ કરી શકે છે એટલે એને ચલપૂજન્યુઓ કહેવાય. એટલે નર લિંગી અંગની અંદર નરજન્યુઓ સર્જાય છે ને નરજન્યુઓ કશાધારી હોય એટલે ચલપૂજન્યુઓ તરીકે તે ઓળખાય અથવા તો ચલપૂજન્યુઓ ઉત્પન્ન થાય છે. હવે માદા લિંગી અંગ છે, માદા લિંગી અંગને સ્ત્રીજન્યુધાની કહેવામાં આવે છે. હવે જુઓ, આ જ એવી જ રીતેના દેહ ઉપર આવા સ્ત્રીજન્યુધાની આવેલી હોય જે માદા લિંગી અંગ તરીકે ઓળખાય. અને આ સ્ત્રીજન્યુધાનીમાં પણ વંધ્ય કોષોનું આવરણ હોય. અહીંયા જો ગ્રીવા કોષો અને આખી નેક જેવી રચના આવેલી, આમ લાંબી ચંબુ આકારની ધાની આવેલી હોય અને અહીંયા અંદર અંડકોષ હોય. સમજાય? એટલે કે દ્વિઅંગી વનસ્પતિમાં લિંગી અંગો આવેલા છે. નર લિંગી અંગને પૂજન્યુધાની, માદા લિંગી અંગને સ્ત્રીજન્યુધાની કહેવામાં આવે છે અને તે ચંબુ આકારની અને આવી લાંબી હોય છે. એની અંદર નીચેના ભાગમાં અહીંયા તલસ્થ ભાગે અંડકોષ આવેલો હોય, અહીંયા નેક આવી લાંબી ગળા જેવી રચના આવેલી હોય છે. હવે આ ચલપૂજન્યુઓ છે એ પાણીમાં મુક્ત થાય અને આ ચલપૂજન્યુઓ કશાધારી છે, દ્વિકશાધારી. આ ચલપૂજન્યુઓ છે એ તરતા તરતા પાણીમાં તરતા તરતા તે માદા જન્યુઓ સ્ત્રીજન્યુધાની સુધી પહોંચે છે અને સ્ત્રીજન્યુધાનીમાં આ દાખલ થાય છે. જો અહીંયા આ બધા આ જે તમને દેખાય ને એ ચલપૂજન્યુ એટલે કે નરજન્યુઓ છે. અને એ માદા જન્યુધાની અથવા સ્ત્રીજન્યુધાનીમાં દાખલ થાય અને એ નરજન્યુ છે એ માદા જન્યુનું ફલન કરે અને માદા જન્યુધાનીની અંદર જ અહીંયા ફલન થઈ અને ફલિતાંડ સર્જાય છે. હવે વાસ્તવમાં આ માદા જન્યુધાની છે એ જુઓ, આ જે જન્યુજનક દેહ છે આમ, અને એ દેહની અંદર અહીંયા માદા જન્યુધાની હતી. જો અહીંયા આ માદા જન્યુધાનીની અંદર આ નર જન્યુ છે દાખલ થઈને અહીંયા આનું ફલન કરે છે. કેનું? અહીંયા ફલન થાય ને ફલિતાંડ બને. એટલે ફલિતાંડ ખરેખર ક્યાં થાય? તો કે આ છોડની જે માદા જન્યુધાની છે ને એમાં જ ફલિતાંડ થયું. આ છોડની માદા જન્યુધાની છે એટલે ફલિતાંડ અહીંયા જ થયું છે, માદા જન્યુધાનીમાં, એની અંદર જ. એટલે આપણે આ જન્યુજનક અવસ્થાની અંદર જે માદા જન્યુધાની છે એની અંદર જ ફલિતાંડનું નિર્માણ થયેલું છે. વાત સમજાણી તમને? એટલે ફટાફટ કહી દઉં છું, દ્વિઅંગી છે એ દ્વિઅંગી વનસ્પતિનો વાનસ્પતિક દેહ એકકીય છે, એટલે કે આ બે અવસ્થા એ જન્યુજનક અવસ્થા છે. આ જન્યુજનક અવસ્થામાં જ નરજન્યુધાની અથવા તો નરધાનીની અંદર નરજન્યુઓ સર્જાય છે જે ચલિત હોય, ચલપૂજન્યુ તરીકે ઓળખાય. અને માદા જન્યુધાનીની અંદર અથવા તો સ્ત્રીજન્યુધાનીમાં અંડકોષ અથવા માદા જન્યુ સર્જાય છે. હવે આ ચલપૂજન્યુ છે એ પાણીમાં મુક્ત થાય છે. જોજો, એટલે લિંગી પ્રજનન માટે પાણીની જરૂર પડી. પાણીમાં તે ગતિ કરતા કરતા માદા જન્યુધાની સુધી પહોંચે છે અને માદા જન્યુધાનીની અંદર ઉતરી અને એમાં રહેલા અંડકોષનું તે ફલન કરે અને માદા જન્યુધાનીમાં જ ફલિતાંડ સર્જાય અને આ માદા જન્યુધાની જન્યુજનક દેહ ઉપર આવેલી હોય જોવા મળે. એટલે ફલિતાંડ ખરેખર જન્યુજનક દેહમાં આવેલી માદા જન્યુધાની અથવા તો સ્ત્રી જન્યુધાનીમાં સર્જાય છે, જેને આર્કિગોનિયમ કહેવાય. આર્કિગોનિયમની અંદર ફલિતાંડ સર્જાય છે. એટલે હજી એક વખત કહું છું, આમાં બધા કન્ફ્યુઝ થતા હોય. એટલે ફલિતાંડ ખરેખર ક્યાં જોવા મળે? જન્યુજનક અવસ્થાના દેહ ઉપર જ સર્જાય છે. અહીંયા જ ફલિતાંડ સર્જાયેલો જોવા મળે.
આ જન્યુજનક અવસ્થા થઈ. સમજો વસ્તુ, જન્યુજનક અવસ્થા, દરેક અવસ્થાના કોષો એકકીય છે. આ એકકીય કોષમાં જ અહીંયા પૂજન્યુધાની સર્જાણી, પૂજન્યુધાનીની અંદર સર્જાણા નરજન્યુ, આ નરજન્યુ પણ કેવા કોષ છે? એકકીય. આ જન્યુજનક અવસ્થા છે. માદા જન્યુધાનીમાં અંડકોષ સર્જાણા, આમાં અંડકોષ સર્જાય, એ પણ કેવા હોય? એકકીય હોય. ત્યાં સુધી બધી જ જન્યુજનક અવસ્થા છે. પણ હવે આ નરજન્યુ અને માદા જન્યુનું શું થયું તમે સમજો. આમાંથી આવતા નરજન્યુ, આ નરજન્યુ એકકીય છે અને આ બાજુ સ્ત્રી જન્યુધાનીમાં રહેલા અંડકોષ, આ માદા જન્યુ, આ બે ભેગા થઈને શું થયું? ફલિતાંડ. અને ફલિતાંડ કેવો બને? દ્વિકીય. હવે આ ફલિતાંડ બન્યો ને એટલે બીજાણુજનક અવસ્થાની શરૂઆત. પણ બીજાણુજનક અવસ્થાની શરૂઆત ક્યાં થઈ? તો કે જન્યુજનક અવસ્થા ઉપર આવેલી સ્ત્રી જન્યુધાનીમાં. વાતને સમજો. ફલિતાંડ એટલે કે બીજાણુજનક અવસ્થા, ફલિતાંડ બન્યો એટલે બીજાણુજનક અવસ્થાની શરૂઆત થઈ. આ બીજાણુજનક અવસ્થા ક્યાં સર્જાણો? તો કે બીજાણુજનક અવસ્થા સર્જાણી જન્યુજનક અવસ્થા છે એની ઉપર આવેલી સ્ત્રી જન્યુધાની અને એમાં આવેલા ફલિતાંડ એટલે ન્યા બીજાણુજનક અવસ્થાનો પહેલો કોષ. ફલિતાંડ એટલે બીજાણુજનક અવસ્થાનો પ્રથમ કોષ. હવે આ ચલ્પજન્યુ આપણે કીધું ને કે અંડકોષ સાથે જોડાઈને ફલિતાંડ બનાવે છે. ફલિતાંડ ક્યાં બનાવ્યો એને? સ્ત્રી જન્યુધાનીમાં સર્જો. હવે શું થશે? અહીંયા ફલિતાંડ સર્જાઈ ગયો સમજો 2n, આ બીજાણુજનક અવસ્થાનો પહેલો કોષ છે. પણ ફલિતાંડ ત્વરિત અર્ધીકરણ દાખવતું નથી. જો લીલમાં જ સીધું જ ફલિતાંડ બને અર્ધીકરણ થઈ જતું હતું લીલમાં. પણ દ્વિઅંગી વનસ્પતિમાં ફલિતાંડ થઈ ગયા પછી સ્ત્રી જન્યુધાની અથવા માદા જન્યુધાનીમાં ફલિતાંડ બની ગયું અને ફલિતાંડ સર્જાઈ ગયા પછી ત્વરિત અર્ધીકરણ નથી થતું. આના ફલિતાંડમાં અહીંયા ને અહીંયા બહુકોષીય દેહ સર્જાય છે. તમે સમજી લ્યો કે આ માનો કે આ જન્યુજનક અવસ્થા હતી અને જન્યુજનક અવસ્થાની આ માદા જન્યુધાની છે અને માદા જન્યુધાનીમાં અહીંયા ફલિતાંડ સર્જાણો. આ ફલિતાંડ સીધું અર્ધીકરણ નથી પામતું પણ આ ફલિતાંડમાંથી વિકાસ થાય છે અને વિકાસ થઈને જે અવસ્થા સર્જાય છે એ અવસ્થાને બીજાણુજનક અવસ્થા કહેવાય. એટલે ફલિતાંડમાંથી વિકાસ થાય અને બીજાણુજનક અવસ્થાનું નિર્માણ થાય છે. એટલે વાતને ધ્યાનથી સમજો. ફલિતાંડ તરત અર્ધીકરણ દાખવતું નથી અને તેઓ બહુકોષીય દેહનું નિર્માણ કરે છે. આ બહુકોષીય દેહ એ બીજાણુજનક અવસ્થા છે, તેને બીજાણુજનક અવસ્થા કહેવાય. એટલે આ જે કાળા કલરનો ભાગ જે આપણે દોર્યો છે અહીંયાથી અહીંયા સુધીની અવસ્થા એ બીજાણુજનક અવસ્થા છે. એટલે આ જો દેખાય તમને, આ બીજાણુજનક અવસ્થા છે. આ એટલે જન્યુજનક અવસ્થા ઉપર જ બીજાણુજનક અવસ્થાનો વિકાસ થયો. એટલે બીજાણુજનક અવસ્થા, અહીંયા સમજો વાતને, બીજાણુજનક અવસ્થા, બીજાણુજનક એ મુક્તજીવી નથી. બીજાણુજનક અવસ્થા ભાઈ મુક્તજીવી નથી. જોજો, આ મુક્તજીવી નથી પરંતુ પ્રકાશ સંશ્લેષી જન્યુજનક અવસ્થા સાથે જોડાયેલી. એટલે પ્રકાશ સંશ્લેષી જન્યુજનક અવસ્થા હતી એની સાથે જ બીજાણુજનક અવસ્થા જોડાયેલી રહે છે અને તેમાંથી જ પોષણ મેળવે. એટલે બીજાણુજનક અવસ્થા પોષણ શેમાંથી મેળવે છે? જન્યુજનક અવસ્થામાંથી. મુખ્ય અવસ્થા કઈ છે? જન્યુજનક અવસ્થા છે. એના ઉપર શું સર્જાણું હતું? પૂજન્યુધાની, માદા જન્યુધાની. માદા જન્યુધાનીમાં ફલન થઈને ફલિતાંડ. ફલિતાંડ એટલે બીજાણુજનક અવસ્થાનો પ્રથમ કોષ. એ ફલિતાંડમાંથી અહીં સીધું અર્ધીકરણ નથી થતું. ફલિતાંડનું વિકાસ થઈ, સંભાજન થઈ અને બહુકોષીય દેહ સર્જાય. બહુકોષીય દેહ કયો? બીજાણુજનક. પણ બીજાણુજનક અવસ્થા ક્યાં આવેલી છે? તો કે જે જન્યુજનક અવસ્થા છે એના ઉપર જ આવેલી છે. એટલે બીજાણુજનક અવસ્થા મુક્તજીવી નથી. દ્વિઅંગી વનસ્પતિમાં ખાસ મગજમાં રાખજો, બહુ અગત્યનો છે નીટ માટે, કે બીજાણુજનક અવસ્થા મુક્તજીવી નથી પરંતુ તે પ્રકાશ સંશ્લેષી જન્યુજનક અવસ્થા સાથે જોડાયેલી રહે તેમાંથી જ પોષણ મેળવે છે. હવે આ બીજાણુજનક અવસ્થાના કોષો કેવા હશે? દ્વિકીય હશે. તમે જોજો, વાતને વ્યવસ્થિત રીતે સમજો. આ બીજાણુજનક અવસ્થાના કોષો દ્વિકીય હશે પણ અહીંયા આ જન્યુજનક અવસ્થાના કોષો એકકીય છે. આપણને દેખાય એક જ છોડ આખો, પણ એમાં આ જે ગ્રીન કલરનો ભાગ મેં દોરેલો છે એ ભાગના કોષો જન્યુજનક અવસ્થાના કોષો એકકીય હશે અને એની અંદર જે બ્લેક કલરનો ભાગ દોરેલો છે એ બીજાણુજનક અવસ્થા છે એના કોષો દ્વિકીય હશે. હવે વાત અગત્યની આવે છે, ધ્યાનથી ફરી જોજો. બીજાણુજનક અવસ્થાના કેટલાક કોષો, બીજાણુજનક અવસ્થાના કેટલાક કોષો અર્ધીકરણ પામી એકકીય બીજાણુઓનું નિર્માણ કરે છે. હવે આ બીજાણુજનક કોષો, આ બીજાણુજનક અવસ્થાના કેટલાક કોષો પાછા અર્ધીકરણ પામી અને આમાં એકકીય બીજાણુ સર્જે છે.
જન્યુજનક અવસ્થા હતી, ત્યાં બીજાણુજનક અવસ્થા સર્જાણી. હવે બીજાણુજનક અવસ્થાના કોષો પાછા અર્ધીકરણ પામે અને પાછા એકકીય કોષો સર્જાય. આ બીજાણુ એકકીય છે અને આ બીજાણુ વિકાસ પામી અને આ બીજાણુ વૃદ્ધિ પામીને પાછી જન્યુજનક અવસ્થા સર્જાય. એટલે કે બીજાણુજનક અવસ્થાનું અર્ધીકરણ થઈને બીજાણુ સર્જાણા એટલે જન્યુજનક અવસ્થાની શરૂઆત થઈ. આ જન્યુજનક અવસ્થામાં પાછા જન્યુઓ સર્જાય. આ જન્યુઓ ભેગા થઈને ફલન થઈને ફલિતાંડ સર્જાય એટલે બીજાણુજનક અવસ્થા. આ બીજાણુજનક અવસ્થાનું અર્ધીકરણ થઈને એકકીય બીજાણુ સર્જાય. એ બીજાણુ એટલે જન્યુજનક અવસ્થાનો પ્રથમ કોષ એટલે જન્યુજનક અવસ્થાનું નિર્માણ. સમજાણી વાત? એટલે જો કીધું ને આ બીજાણુઓ છે એ અંકુરિત થઈ, આ બીજાણુઓ અંકુરિત થઈને જન્યુજનક અવસ્થા ઉત્પન્ન કરે છે. એટલે આમ જન્યુજનક અવસ્થામાંથી બીજાણુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થામાંથી જન્યુજનક, આમ એકાંતર જનન જોવા મળે. જો હવે સમજીએ વાત ફટાફટ. આખી દ્વિઅંગીનું જીવન ચક્રની વાત કરી નાખી. અહીંયા તમે સમજો આ મુખ્ય અવસ્થા છે, જન્યુજનક અવસ્થા છે. આ જન્યુજનક અવસ્થા છે, આ કોષો આના એકકીય હોય. આ જન્યુજનક અવસ્થાની અંદર આ સર્જાણી નર જન્યુધાની અને આ જન્યુજનક અવસ્થાનો દેહ છે અને અહીંયા સર્જાણી માદા જન્યુધાની. હા, ક્યારેક એવું બની શકે કે એક જ કોષ એક જ છોડ ઉપર નર અને માદા બે આવેલી ધાનીઓ હોય અને અલગ અલગ પણ હોઈ શકે. એ જાતિ કઈ છે એના ઉપર નક્કી થાય. હવે આની અંદર શું સર્જાણું તમે સમજો. આ એકકીય દેહ છે એમાંથી નર જન્યુધાની અને માદા જન્યુધાની. આની અંદર નર જન્યુ સર્જાણા. આ નર જન્યુઓ પણ કેવા હોય ભાઈ? નર જન્યુ એકકીય હોય. આની અંદર માદા જન્યુ અંડકોષ સર્જાણા, એ કેવા હોય? એકકીય હોય. આ માદા જન્યુ છે અને આ નર જન્યુ બે એકકીય હોય. હવે સમજો આ નર જન્યુ અને માદા જન્યુનું ફલન થઈને ફલિતાંડ સર્જાય. એટલે અહીંયા ફલન થઈને ફલિતાંડ સર્જાણું અને ફલિતાંડ સર્જાણું એટલે આ ફલિતાંડ થાય અને એમાંથી અવસ્થા સર્જાણી. એ અવસ્થા કઈ સર્જાણી? બીજાણુજનક અવસ્થા. આ ફલિતાંડમાંથી જે અવસ્થા સર્જાણી એ બીજાણુજનક અવસ્થા સર્જાણી એટલે આ બીજાણુજનક અવસ્થા છે. ફલિતાંડનું નિર્માણ થયું અહીંયા દ્વિકીય કોષ એ ફલિતાંડ અને ફલિતાંડનું પાછો વિકાસ થયો અને એમાંથી અવસ્થા કઈ સર્જાણી? બીજાણુજનક. બીજાણુજનક અવસ્થા એટલે આ જો આ રાઉન્ડ કર્યું એ બીજાણુજનક અવસ્થા. એ બીજાણુજનક અવસ્થાના કોષોમાં અર્ધીકરણ થઈને એકકીય બીજાણુ સર્જાણા. આ એકકીય બીજાણુનું પાછો વિકાસ થયો અને પાછી જન્યુજનક અવસ્થા સર્જાણી. આમ દ્વિઅંગી વનસ્પતિનું જીવન ચક્ર જોવા મળે. હું હજુ એક વખત વ્યવસ્થિત રીતે તમને કહી દઉં. માનો કે આ જન્યુજનક અવસ્થા, અહીંયા દ્વિઅંગી વનસ્પતિની જન્યુજનક અવસ્થા મુખ્ય છે. આ જન્યુજનક અવસ્થાના સમભાજન થાય. સમભાજન થાય અને એકકીય જન્યુઓ સર્જાય. એકકીય જન્યુઓ સર્જાય. નર જન્યુ અને માદા જન્યુ આ બે એકકીય છે. બરોબર. હવે આ જન્યુઓ જોજો, જન્યુજનક અવસ્થાએ જન્યુ સર્જા. ઓકે, આ અવસ્થા મુખ્ય છે, એનું સંભાજન થાય એટલે નિધાનીઓમાં જન્યુ સર્જાય. હવે આ જન્યુઓ છે એ જન્યુઓનું ફલન થઈને ફલિતાંડ સર્જાય એટલે ફલિતાંડ. આ ફલિતાંડ એ દ્વિકીય સર્જાય અને ફલિતાંડનું નિર્માણ એટલે બીજાણુજનક અવસ્થાની શરૂઆત. હવે આ ફલિતાંડ છે એ ફલિતાંડનું સમભાજન થાય અને બહુકોષીય દેહ એટલે કે એ બહુકોષીય દેહ એ બીજાણુજનક અવસ્થા સર્જાય છે. અહીંયા તમે સમજો, બીજાણુજનક અવસ્થામાં બહુકોષીય દેહ સર્જાય છે સંભાજન થઈને. આ બહુકોષીય બીજાણુજનક અવસ્થા. લીલમાં માત્ર ફલિતાંડ પૂરતી જ બીજાણુજનક અવસ્થા આવતી હતી અને અહીંયા બહુકોષીય સર્જાય છે. હવે આ બીજાણુજનક અવસ્થાના બહુકોષીય દેહ છે ને એના કેટલાક કોષો અર્ધીકરણ પામશે. અર્ધીકરણ પામી અને એકકીય બીજાણુ સર્જે. કેવા? એકકીય બીજાણુ. શું સર્જ્યું ભાઈ? બીજાણુ. આ બીજાણુ વિકાસ પામી, આ બીજાણુનું સંભાજન થઈને પાછી જન્યુજનક અવસ્થા. એક વખત બીજાણુજનક અવસ્થા, એક વખત જન્યુજનક અવસ્થા સર્જાય. તો આવી રીતે અહીંયા એક વસ્તુ તમે સમજી લો, જો અહીંયા જન્યુઓ સર્જાય ત્યાં સુધી જન્યુજનક અવસ્થા છે અને આ બીજાણુ સર્જાય ત્યારથી શરૂ થાય છે આ જન્યુજનક અવસ્થા, આ બીજાણુજનક અવસ્થા. બીજાણુજનક અવસ્થાના કોષો દ્વિકીય હોય. આ કોષો અર્ધીકરણ પામીને બીજાણુ સર્જે એટલે ફલિતાંડમાંથી આ બીજાણુજનક અવસ્થા સર્જાણી. એના કોષો દ્વિકીય હતા, એમાં અર્ધીકરણ થઈને બીજાણુ સર્જાણા. આ બીજાણુ મુક્ત થાય અને બીજાણુ વિકાસ પામી અને કઈ અવસ્થા સર્જે? જન્યુજનક. એટલે બીજાણુ સર્જાણા એટલે જન્યુજનક અવસ્થાનો પ્રથમ કોષ પાયો નખાઈ ગયો. હવે આ બીજાણુ સંભાજીને વિકાસ પામી અને જન્યુજનક અવસ્થા પેદા કરે. આ જન્યુજનક અવસ્થા છે એની અંદર ધાનીઓ સર્જાય, નર ને માદા ધાની. એની અંદર સંભાજન થઈને જન્યુઓ સર્જાય. જન્યુઓ પણ એકકીય હોય, નર જન્યુ અને માદા જન્યુ સર્જાય. હવે આ નર જન્યુ છે માદા જન્યુ સુધી પહોંચે એટલે કે અંડકોષ સુધી પહોંચીને ફલન કરે અને ફલિતાંડ સર્જાય એટલે બીજાણુજનક અવસ્થાનો પ્રથમ કોષ.
અને આ ફલિતાંડનો વિકાસ પામી પાછી બીજાણુજનક અવસ્થા. આમ એક વખત જન્યુજનક અવસ્થા ને એક વખત બીજાણુજનક અવસ્થા સર્જાય. પણ અહીંયા આપણને બીજાણુજનક અવસ્થા ગૌણ છે, બહુ ઓછા સમય માટે સર્જાય છે. મુખ્ય અવસ્થા જન્યુજનક છે, એટલે આપણને દ્વિઅંગી વનસ્પતિમાં દેખાય આ અવસ્થા, અને એના ઉપર જ બીજાણુજનક સર્જાઈ જાય છે. જો જન્યુજનક અવસ્થા એ સ્વયંપોષી છે અને બીજાણુજનક અવસ્થા છે એ વિષમપોષી છે અથવા તો અર્ધ વિષમપોષી ઘણી વખત જોવા મળે છે. એટલે એ જન્યુજનક અવસ્થા પર પરપોષી છે, એના ઉપર આધારિત છે. એટલે આપણને મુખ્યત્વે દેખાય જન્યુજનક, પણ એના ઉપર બીજાણુજનક અવસ્થાનો પણ વિકાસ થઈ જાય છે. સામાન્ય રીતે દ્વિઅંગી વનસ્પતિઓ આર્થિક અગત્યતા તમે જુઓ તો ઓછી છે, આર્થિક અગત્યતા ઓછી જોવા મળે છે. પરંતુ તે કેટલાક એમાં કેટલાક મોસ છે તૃણાહારી સસ્તનો, પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ માટે ખોરાક પૂરો પાડે છે. એટલે આમ અગત્યતા ઓછી છે, પણ કેટલીક મોસ છે જે તૃણાહારી સસ્તન, પક્ષી અને પ્રાણીઓ માટેનો ખોરાક પૂરો પાડે. સ્ફેગ્નમની કેટલીક જાતો એવી છે, આ સ્ફેગ્નમ જેવી દ્વિઅંગી વનસ્પતિ મોસ વગેરે પીટ સડીને જે લોચો થઈ જાય છે, પીટ બોગ જેને કહેવાય, એ વનસ્પતિજન્ય પદાર્થો પૂરા પાડે છે જે લાંબા સમય સુધી બળતણ તરીકે ઉપયોગી છે. આ પીટ છે, આ પીટ. આ સામાન્ય રીતે સ્ફેગ્નમની કેટલીક જાતિઓ છે, મોસ છે, એ લાંબો સમય સુધી રહે અને અહીંયા સૂક્ષ્મ જીવાણુની માત્રા ઓછી હોવાથી ઝડપથી સડતા નથી. એટલે પડ્યા અને ધીમે ધીમે તો એવું સમય થઈ જાય છે કે જો આવું કોલસા જેવા રૂપાંતરણ થઈ જાય છે, એને પીટ કોલ તરીકે પણ ઓળખવામાં અને લાંબા સમય સુધી એનો બળતણ તરીકે ઉપયોગ કરવા માટે ઉપયોગી બને છે. અને આ ઉપરાંત પાણી અને પાણીને રોકવાની તેની ક્ષમતાને કારણે જીવંત પદાર્થોની જરૂરી હેરફેર માટે સામગ્રી બાંધવા તરીકે પણ તેનો ઉપયોગ થાય. હવે આ છે ને, આ જલશોષક પદાર્થ તરીકે ઉપયોગમાં પણ લેવામાં આવે છે. આવા પીટ કે આવા બોગને એકત્રિત કરી અને પાણીને જકડી રાખે છે, અને એટલે ખાસ કરીને શીપમાં ને એમાં સજીવને વનસ્પતિને ફેરવવા માટે. હવે સમુદ્રમાં ખારું પાણી છે, કોઈ અહીંયા છોડ હશે તેને પાઈ નહીં શકાય, તો એના કુંડામાં ને એમાં આવું દ્રવ્ય નાખીને પાણી નાખવામાં આવે, લાંબા સમય સુધી પાણીને ખેંચી રાખે છે અને વાતાવરણમાંથી પણ ભેજ શોષી રાખે છે, જકડી રાખે છે. અને એટલે જીવંત પદાર્થોની જરૂરી હેરફેર માટે સામગ્રી બાંધવા તરીકે ઉપયોગ. પછી અત્યારે જો ઘણી બધી ખેતીવાડીની અંદર બેક્ટેરિયા અને ફૂગના સ્પોર વેચાતા હોય છે કે ભાઈ આ બેક્ટેરિયા છાંટો, તો એ બેક્ટેરિયાના સ્પોર અથવા તો એવા ઘટકો સાથે આવું મટીરિયલ નાખેલું હોય કે જે થોડોક ભેજ પૂરો રાખે અને જેથી કરીને બેક્ટેરિયલ સેલને એ જીવંત રહી શકે અને એના બીજાણુ તો પ્રતિકૂળ સ્થિતિમાં રહેવા માટે સક્ષમ હોય, પણ આવા દ્રવ્યો સાથે એડ કરવામાં આવે જેથી કરીને જીવંત પદાર્થની સરળતાથી હેરફેર કરી શકાય અને લાંબા સમય સુધી એને જીવંત રાખી શકાય. ત્યાર પછી મોસ એ લાઇકેન્સની સાથે, જો આપણે કીધું ને લાઇકેનની સાથે વસાહતી ખડકો માટેના પ્રથમ સજીવો છે, અનુક્રમણ માટે અગત્યના છે, જે પરિસ્થિતિકીય દ્રષ્ટિએ એટલે કે અનુક્રમણ જેવી પ્રક્રિયાઓ માટે ખૂબ જ મહત્વનું છે. તેઓ ખડકોનું વિઘટન કરે છે. જો આ ખડકો ઉપર ઉગે છે અને નાની નાની તિરાડો પાડે છે, એમાં ખડકોનું વિઘટન કરી અને ઉચ્ચ વનસ્પતિઓને ઉગવા માટે સાનુકૂળ આધાર પૂરો પાડે છે. આ જ અનુક્રમણ પ્રક્રિયાનું સ્ટેપ છે. ખડકો ઉપર ને એના ઉપર એ વિકાસ પામે અને નાની નાની તિરાડો કરે અને ધીમે ધીમે એનું ક્ષરણ વધે ને ક્ષરણ વધે એટલે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ માટે અહીંયા સાનુકૂળતા પૂરી પાડે, જે અનુક્રમણની પ્રક્રિયા કહેવાય છે. જ્યારે મોસ આ જમીન પર ગહન સાદડી જેવું એટલે ગીચ સાદડી જેવી રચના, આમ ઓઢાડ્યું હોય એવી જો ચાદર જેવી રચના કરી નાખે છે, એક આખું અસ્તર બનાવી દે છે અને જેથી વરસતા વરસાદ સામે જમીનના ધોવાણને ઘટાડે છે અને જમીનનું ધોવાણ થતું અટકાવે છે. અને આવી દ્વિઅંગી વનસ્પતિને મુખ્ય બે ભાગમાં વિભાજિત કરી લીવરવર્ટ્સ અને મોસ, આની વાત કરવાની, પણ આના મુખ્ય 3 ભાગ પાડી શકાય: હિપેટોકોપ્સિડા, બ્રાયોપ્સિડા અને એન્થોસિરોપ્સિડા. હિપેટોકોપ્સિડાનું ઉદાહરણ થાય લીવરવર્ટ, એન્થોસિરોપ્સિડાનું ઉદાહરણ થાય હોર્નવર્ટ્સ અને બ્રાયોપ્સિડાનું ઉદાહરણ થાય મોસ, મસ્કી. હવે આપણે લીવરવર્ટ્સની વાત કરીએ તો સામાન્ય રીતે ભેજયુક્ત છાયાપ્રિય નિવાસસ્થાનોમાં વિકાસ પામે છે, જેવા કે પાણીના પ્રવાહો એટલે કે ઝરણા અને નદી વગેરે જેવા ભાગોની અંદર તમે જુઓ. આ ઉપરાંત ભેજવાળા મેદાનોમાં ભીની જમીન અને વૃક્ષોની છાલ પર પણ હોય. ઝરણા કે પ્રવાહ છે એવા ખડકોની આસપાસ ભીની જમીન કે લાકડાઓના ગર્તમાં પણ આ લીવરવર્ટ્સ જેવી દ્વિઅંગી વનસ્પતિ જોવા મળે છે. આ લીવરવર્ટ્સ છે. અને લીવરવર્ટ્સનો વનસ્પતિ દેહ તમે જુઓ તો સુકાયક છે. એ તો આપણે કીધું દ્વિઅંગીમાં સુકાયક છે. ઉદાહરણ છે માર્કેન્શિયા. અને સુકાય પૃષ્ઠવક્ષ બાજુએથી ચપટો હોય, પૃષ્ઠવક્ષીય હોય અને ગાઢ રીતે આધાર સાથે ચોટેલ હોય. લીવરવર્ટ્સનો દેહ છે એ આધાર સાથે ગાઢ રીતે ચોટેલ હોય, કારણ કે પૃષ્ઠવક્ષ બાજુએથી ચપટો આમ પથરાયેલો હોય. પણ એમાં કેટલાક પત્રમય સભ્યો છે, લીવરવર્ટ્સના પત્રમય સભ્યો, જે પ્રકાંડ જેવી રચના પર 2 હરોળ કે પંક્તિમાં પર્ણ જેવી નાની સંરચનાઓ, પર્ણ નહીં પણ પર્ણ જેવી રચના. જો આપણને આ પ્રકાંડ જેવું દેખાય ને 2 બાજુ પર્ણો જેવી રચના જોવા મળે છે.
એટલે કેટલાક એવા પત્રમય લીવર વર્ડ્સ છે કે જેની અંદર પ્રકાંડ જેવી રચના બે હરોળમાં ગોઠવાયેલી હોય અને જેમાં પર્ણ જેવી નાની સંરચનાઓ છે. લીવર વર્ડ્સમાં અલિંગી પ્રજનન સુકાઈના અવખંડન દ્વારા, અવખંડન, આ સુકાઈ છે એનો ટુકડો થઈ જાય, દરેક ટુકડો નવું સુકાઈ બનાવે. આ ઉપરાંત કુડમલીઓ કહેવાતી વિશિષ્ટ રચનાના નિર્માણ દ્વારા થાય છે. કુડમલી દ્વારા, જો આમાં કપ જેવી રચનાઓ દેખાય છે, આ કુડમલી કહેવાય. આને જેમી અથવા કપ, આ જેમી છે એ છૂટી પડે, કપ જુદો પડે અને વળી પાછો કોઈ આધાર સાથે ચોટીને ત્યાંથી નવો દેહ બનાવે. એટલે લીવર વર્ડ્સમાં અલિંગી પ્રજનન બે રીતે જોવા મળે છે. એક અવખંડન દ્વારા થતું જોવા મળે છે અને જેમી કપ અથવા તો કુડમલી દ્વારા, આ વિશિષ્ટ રચનાઓ દ્વારા થાય છે. આવી કુડમલીઓ છે એ લીલી, બહુકોષીય અને અલિંગી કલિકાઓ છે કે જે સુકાઈ ઉપર સ્થિત કુડમલી પ્યાલાઓ કહેવાતી નાની કૂપધાનીઓ આ આખી વિકસે છે. અને હવે આ કુડમલીઓ પિતૃદેહથી છૂટી પડે. જો આ કુડમલીનો ભાગ છે પિતૃદેહથી છૂટો પડે અને છૂટો પડતો પડતો કોઈ આધાર સાથે ચોટે ને ત્યાં અંકુરિત થઈ અને નવા સ્વતંત્ર છોડમાં પરિણમે છે. હવે લિંગી પ્રજનન દરમિયાન અહીંયા પણ નર અને માદા લિંગી અંગો એક જ સુકાઈ ઉપર અથવા તો અલગ અલગ સુકાઈ ઉપર સર્જાય છે. અહીંયા મુખ્ય અવસ્થા જન્યુજનક હોય, સમજી લ્યો. આ જન્યુજનક અવસ્થા જ મુખ્ય હોય, એકકીય હોય. હવે એમાં લિંગી પ્રજનન અંગ એટલે કે નરધાની પૂજન્યુધાની સર્જાય છે. આ સામાન્ય રીતે છે એ માદા જન્યુધાની છે અને અહીંયા નીચે રહી આ નર જન્યુધાની છે. એટલે લિંગી પ્રજનન અંગોમાં નર અને માદા લિંગી અંગો એક જ સુકાઈ ઉપર અથવા અલગ અલગ, અહીંયા અલગ અલગ સુકાઈ ઉપર છે. એવી જ રીતે એક જ સુકાઈ ઉપર, કેટલીક જાતોમાં એક જ સુકાઈ ઉપર, કેટલીક જાતો છે એમાં અલગ અલગ સર્જાય છે, ઉદ્ભવે છે. એટલે આ સામાન્ય રીતે જન્યુજનક અવસ્થાની વાત કરી. અને બીજાણુજનક અવસ્થામાં, એની બીજાણુજનક અવસ્થા છે એની અંદર સામાન્ય રીતે આવી રચના હોય. આવા આ જે ભાગ છે અહીંયા આને પાદ ભાગ કહેવાય. ત્યાર પછી નાનો એવો દંડ અને દાંડ પછી આવો પ્રાવર જેવી રચના સર્જાય છે. એટલે બીજાણુજનક અવસ્થા છે એની અંદર આ પાદ, દંડ અને પ્રાવર આવા ભાગ સર્જાય છે. એટલે આખી બીજાણુજનક અવસ્થા જેની અંદર ત્રણ ભાગો છે, ફૂટ, પ્રાવર, દંડ અને પ્રાવર, કેપ્સ્યુલ જેવો ભાગમાં વિભાજિત થાય છે. અર્ધીકરણ બાદ આની અંદર અર્ધીકરણ થાય, અર્ધીકરણ બાદ પ્રાવરમાં, આ પ્રાવરમાં અર્ધીકરણ થઈ અને બીજાણુ ઉત્પન્ન થાય છે. જો બીજાણુજનક અવસ્થામાં અર્ધીકરણ થઈને બીજાણુ સર્જાણા એટલે આમાં સર્જાતા બધા જ બીજાણુ કેવા હશે? એકકી હશે. અને આ બીજાણુઓ અંકુરિત થઈ અને ફરી મુક્ત જીવી જન્યુજનક અવસ્થાનું નિર્માણ કરે. એટલે ફરી પાછી જન્યુજનક અવસ્થા સર્જાય. જન્યુજનક અવસ્થા ઉપર જ બીજાણુજનક અવસ્થા સર્જાઈ ગઈ. બીજાણુજનક અવસ્થામાં અર્ધીકરણ થઈને એકકીય બીજાણુ સર્જાણા, આ બીજાણુ મુક્ત થાય અને જ્યાં પડે ત્યાંથી પાછી જન્યુજનક અવસ્થા. આ લીવર વર્ડ્સ છે. અને આવી રીતે લીવર વર્ડ્સ, પણ લીવર વર્ડ્સની અંદર બીજાણુજનક અવસ્થામાં પાદ, પ્રાવર, દંડ અને પ્રાવર સર્જાય છે. હા, અહીંયા જે બીજાણુ છે એ બીજાણુ પ્રસરણ પામી શકે એવા બીજાણુ સાથે કેટલાક ઇલેટર્સ આવેલા હોય છે, પ્રસારકો આવેલા હોય છે. એટલે કશા અથવા તો એવી નાની એવી રચના હોય જેના દ્વારા બીજાણુ પ્રસરણ પામી શકે, દૂર સુધી ફેલાઈ શકે. ત્યાર પછી મોસ. હવે મોસનું જીવનચક્ર આપણે જોઈએ તો મોસનું જીવનચક્રમાં પ્રભાવી અવસ્થા જન્યુજનક છે. પણ આ જન્યુજનક અવસ્થા બે અવસ્થાઓ ધરાવે. ધ્યાનથી સાંભળજો. લીવર વર્ડ્સમાં બે અવસ્થા હતી, જન્યુજનક અને બીજાણુજનક. પણ જન્યુજનક અવસ્થા ન્યાય મુખ્ય હતી. પણ અહીંયા પ્રભાવી જન્યુજનક અવસ્થા પણ પાછી બે પેટા અવસ્થાઓ ધરાવે છે. હવે જન્યુજનક અવસ્થાની પ્રથમ અવસ્થા પ્રતંતુ, જેને પ્રોટોનીમા કહેવામાં આવે છે, જે બીજાણુમાંથી સીધો વિકાસ પામે. માનો કે બીજાણુ છે એ બીજાણુ મુક્ત થયા અને આ બીજાણુમાંથી જે આમ વિકાસ પામીને સૌથી પહેલા સર્જાય એ પ્રતંતુ છે. અને આ પ્રતંતુ વિસર્પી, ભૂપ્રસારી, લીલી શાખિત અને ઘણીવાર તંતુમય હોય છે. હવે આવી જ રીતે આ પ્રતંતુ વિકાસ પામે, જમીનની ઉપર પથરાય છે અને જો આવો લીલું તંતુમય અને શાખિત હોય છે. એટલે બીજી અવસ્થા જે છે એ પર્ણમય અવસ્થા છે કે જે પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીયક પ્રતંતુમાંથી વિકાસ પામે. મેં કીધું ને આ પ્રતંતુ છે ને એમાંથી આવી કલિકાઓ અથવા દ્વિતીયક તંતુ સર્જાય. પ્રતંતુમાંથી આવા દ્વિતીયક તંતુ સર્જાઈને આ દ્વિતીયક તંતુ છે એ વિકાસ પામી અને દ્વિતીયક તંતુમાં વિકાસ પામી અને આવી પર્ણમય અવસ્થા સર્જાય. એટલે પહેલી અવસ્થા પ્રતંતુ અવસ્થા છે અને બીજી અવસ્થા એ પર્ણમય અવસ્થા છે. જન્યુજનક અવસ્થામાં બે, પ્રથમ પ્રતંતુ અને બીજી પર્ણમય. પ્રતંતુ છે જમીન ઉપર આમ પ્રસરી વિકાસ પામી, એમાંથી દ્વિતીય શાખાઓ અને દ્વિતીય શાખાઓ વિકાસ પામી અને પર્ણમય અવસ્થા સર્જાય છે, જે આવા દ્વિતીયક પ્રતંતુમાંથી સર્જાય. પ્રાથમિક પ્રતંતુ તો આમ લંબાય છે, એમાંથી આવા દ્વિતીયક તંતુઓ સર્જાય. આ દ્વિતીયક પ્રતંતુમાંથી આવી પર્ણમય શાખાઓ સર્જાય અને આખો જન્યુજનક અવસ્થા મોસની જોવા મળે, જે પર્ણમય અવસ્થા છે. અને તેઓ સીધા એટલે કે ટટાર કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણો ધારણ કરતી પાતળી ધરી ધરાવે છે. જો સીધા અથવા તો કુંતલાકાર રીતે આમ ધરી છે અને એની બાજુ આવી રીતે આમ પર્ણમય રચના આવેલી, કાં તો એમ કુંતલાકાર રીતે ગોઠવાયેલા હોય અથવા તો સીધા ગોઠવાયેલા. અને તેઓ બહુકોષીય, શાખિત,
મૂલાંગો વડે જમીન સાથે જોડાયેલી છે. અહીંયા ખાસ મગજ મારીએ, મોસના મૂલાંગો બહુકોષીય અને શાખિત છે. આ મૂલાંગો છે એ મૂલાંગો બહુકોષીય અને શાખિત છે. લીવરવર્ટ્સમાં એક કોષીય કે બહુકોષીય હોય, પણ અહીંયા તો મુખ્યત્વે બહુકોષીય મૂલાંગો છે અને એના દ્વારા એ જમીન સાથે જોડાયેલા હોય છે. એટલે આ સામાન્ય રીતે મોસની વાત કરીએ. આવી રીતે સમૂહમાં છે અને આમ જોવા મળે. થોડા ડિટેલમાં જોઈએ. આ અવસ્થા છે એ બીજાણુજનક અવસ્થા છે ને ગ્રીન દેખાય જન્યુજનક અવસ્થા છે. આ અવસ્થાની અંદર એટલે કે એની જન્યુજનક અવસ્થા છે પણ એ પણ લિંગી અંગો ધારણ કરે છે. અને મોસમાં વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુના અવખંડનથી, આપણે હમણાં કીધું ને કે બીજાણુ છે એનું અંકુરણ થઈને આમાંથી પ્રાથમિક તંતુ બને, એમાંથી આવી કલિકાઓ છે એ દ્વિતીયક પ્રતંતુ છે એક અવખંડન પામે, છૂટો પડે ને આમાંથી નવો દેહ બનાવે, આ ધરી સર્જાય અને આમ. એટલે મોસમાં વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુના અવખંડનથી, લીવરવર્ટ્સના એના સુકાઈના અવખંડનથી, પણ અહીંયા મોસની અંદર દ્વિતીયક પ્રતંતુના અવખંડનથી અથવા તો કલિકા સર્જન દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે. અને લિંગી પ્રજનનની અંદર ઓલરેડી આપણે જોઈ ગયા છે. લિંગી પ્રજનનમાં લિંગી અંગો પૂજન્યુધાની, જો આ જન્યુજનક અવસ્થામાં પૂજન્યુધાની સર્જાય છે અને માદા છોડ હોય તો એમાં સ્ત્રીજન્યુધાની સર્જાય છે. એટલે લિંગી પ્રજનન અંગમાં પૂજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની પર્ણમય પ્રરોહની ટોચે ઉદ્ભવે છે. આ પર્ણમય પ્રરોહ છે એની ટોચના ભાગે પૂજન્યુધાની અને માદાજન્યુધાની ઉદ્ભવે છે. અને પછી આ માદાજન્યુધાનીમાં નરજન્યુ દ્વારા ફલન થાય અને ફલન બાદ ફલિતાંડ સર્જાય અને આ ફલિતાંડ એ બીજાણુજનક અવસ્થામાં વિકાસ પામે, જે બીજાણુજનક અવસ્થા પાદ, પ્રાવરદંડ અને પ્રાવર ધરાવે છે. આ ફલિતાંડ અહીંયા સર્જાણું, ત્યાંથી બીજાણુજનક અવસ્થાનો વિકાસ થયો, જેમાં શરૂઆતનો ભાગ એને પાદ એટલે કે ફૂટ કહેવાય, પછીનો જે ભાગ છે એ પ્રાવરદંડ કહેવાય અને આ પ્રાવર કહેવામાં આવે છે. તો મોસમાં બીજાણુજનક અવસ્થા એ લીવરવર્ટ્સ કરતાં ખૂબ જ વિકસિત હોય છે. મોસની બીજાણુજનક અવસ્થા છે એ વિકસિત છે લીવરવર્ટ્સ કરતાં. મોસની બીજાણુજનક અવસ્થા સ્વયંપોષી છે, એ પોતે પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવે છે. લીવરવર્ટ્સમાં એ સ્વયંપોષી નથી, પરપોષી છે. એટલે સૌથી દ્વિઅંગી વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા ઓછી વિકસિત લીવરવર્ટ્સની, એનાથી વધારે વિકસિત હોર્નવર્ટ્સની અને સૌથી વધારે બીજાણુજનક અવસ્થા વિકસિત છે મોસની. સમજમાં આવ્યું? અને બીજી વાત એ છે કે અહીંયા સામાન્ય રીતે આના જે પ્રાવર છે એ પ્રાવરની અંદર બીજાણુ સર્જાય અર્ધીકરણ દ્વારા, અને અર્ધીકરણ પછી બીજાણુ સર્જાય. એ બીજાણુ અહીંયા પણ એકકીય હોય. પણ અગત્યની વાત એ છે કે મોસના બીજાણુના વિકિરણ માટેની વિકસિત કાર્ય પદ્ધતિ હોય. બીજાણુના વિકિરણ માટેની વિકસિત કાર્ય પદ્ધતિ. અહીંયા જે પ્રાવર છે ને એ જો અહીં ટોચના ભાગેથી પેરિસ્ટોમિયલ દંત આવેલા હોય. આ પેરિસ્ટોમિયલ આવા દાંતા જેવી રચના હોય, જે ઉપરનો ટોચનો ભાગ તૂટે અને જેથી બીજાણુ મુક્ત થઈ શકે. અને જ્યારે લીવરવર્ટ્સની અંદર બીજાણુમાં જ આવા રચનાઓ હોય કે જેના દ્વારા એ પ્રસરણ પામી શકે છે. પણ મોસ છે એ વિકસિત દ્વિઅંગી વનસ્પતિ છે અને જેની અંદર એના પ્રાવરમાં એવી રચનાઓ, એવી કાર્ય પદ્ધતિ વિકસિત થઈ છે કે બીજાણુનું વિકિરણ થાય. એક વસ્તુ ખાસ રાખજો, લીવરવર્ટ્સ જેવી નિમ્ન કક્ષાની દ્વિઅંગી વનસ્પતિની અંદર બીજાણુના વિકિરણ માટે, બીજાણુમાં વિકિરણ માટેની રચનાઓ છે. જ્યારે મોસ છે એ વિકસિત દ્વિઅંગી છે, જેની અંદર બીજાણુના વિકિરણ માટેની કાર્ય પદ્ધતિઓ વિકસિત છે. અહીંયા બીજાણુનું વિકિરણ થાય એ માટેની કાર્ય પદ્ધતિઓ ડેવલપ થાય છે. અને એના ઉદાહરણ છે ફ્યુનારિયા, પોલિટ્રોઇકમ અને સ્ફેગ્નમ. એ મોસના સામાન્ય ઉદાહરણ છે. અને આ બધા એના પ્રાવર છે. આ પ્રકારે જટિલ રચનાઓ જોવા મળે છે. તો અહીંયા મિત્રો આપણે દ્વિઅંગી વનસ્પતિ સુધી રાખશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે ત્રિઅંગી વનસ્પતિની વાત કરશું. થેન્ક યુ.